નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ। ઇન્ડિયા બુલ્સ મોલમાં કાયદાના લીરેલીરા યુવકને પ્લાસ્ટિકની પાઇપોથી બેરહેમીથી ફટકાર્યો। વડોદરાના જેતલપુર રોડ ઉપર આવેલ ઇન્ડિયા બુલ્સ મોલ ગુંડાગીરીનો અડ્ડો બન્યો હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્રણ યુવકોએ મળીને એક યુવાનને ઢોર મારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। તાલિબાની સજા ત્રણ શખ્સોએ યુવકને ઘેરી લઈ પ્લાસ્ટિકની પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો। કાયદાનો ડર ગાયબ માર મારનારા યુવકોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ આ ક્રૂર ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો। યુવતીની સંડોવણી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર મારામારી અને ષડયંત્રમાં એક યુવતી પણ સામેલ હોવાની ચર્ચા છે। ભીનો સંકેલવાનો પ્રયાસ ભોગ બનનાર યુવક અને સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકીય વખત ધરાવતા લોકો આ ગંભીર ગુનાને દબાવવા માટે સક્રિય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। સળગતા સવાલો ઉઠી રહ્યા છે, શું અકોટા પોલીસ રાજકીય દબાણ સામે ઝૂકશે કે પછી ગુનેગારોને કાયદાનું ભાન કરાવશે?